વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારે 1878 શ્રાવણ વદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરનું શ્રી ચાકડા પર વિરાજમાન હતા. ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ચાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા અવાજે સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ દેવા આજે હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો ને એક વાત કરું છું તે જરૂર ચિત્ત તેને સાંભળજો. આજે મારે વાત કરવી છે એ તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાને મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તમારી ડિટેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. જે વાત સભામાં કરાય જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે અને સહેજે જીતાઈ જશે. છેલ્લા ઘણા દિવસથી આપણા વાક્ય ઉપર વિચાર કરીએ છીએ કે મહારાજ કહે છે તમે સ્વરૂપને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો એ પરિપૂર્ણ સમજવું એટલે શું એની ઘણી વાત આપણે સમજી રહ્યા છીએ. એમાં છેલ્લે વાત આપણે એ કરેલી કે ભગવાનનું સ્વરૂપ અતિશય સુખમય છે, સુખનો ખજાનો છે, સુખનો મહાસાગર છે. અને એમાં ઘણા બધા વચરામતને આધારે વાત સમજાયેલા. ખાસ કરીને સારંગપુરનું પહેલું વચરામત છે, ત્યાર પછી લોહીનું 18મું વચરામત છે, પંચાળાનું પહેલું વચરામત, મધ્યનું 56, મધ્ય 57, વડતાલ 9, વડતાલ 16, વડતાલ 19, અંત્ય 27, અંત્ય 28 અને અંત્ય 39. આટલા વચરામતની અંદર શ્રીજી મહારાજે ભગવાનનું સ્વરૂપ કેટલું સુખમય છે, ભગવાનની મૂર્તિમાં ભગવાનના ભજનમાં કેટલો માલ છે અને કેટલું સુખ છે એની બધી વાતો આપણે કરેલી. આપણા માટે આ બધી કલ્પના નહોતી. આપણા માટે મહારાજ જે સ્વરૂપની વાત કરે છે કોઈ આકાશમાં એટલે ભગવાનની વાત નથી કરતા. મહારાજ પોતાની વાત કરે છે અને પોતાની વાત જો મહારાજના વખતમાં મહારાજની જ વાત હોય તો આપણે શું સમજવાનું. 1982 અંદર પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે રોજ સાંજે ત્યાં શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે નૈઋત્ય ખૂણાની અંદર સ્વામી ખુરશી રાખીને બેઠા. બધા નવા બધા સંતો પાર્ષદો સાધકો હોય અને હરિભક્તો હોય તો જુદા જુદા કીર્તનો પર સ્વામીશ્રી નિરૂપણ કરતા હતા પ્રમુખ સાહેબ મહારાજ. અને એમાં ભાગ્ય જાગ્યારે એ કીર્તન ઉપર નિરૂપણ ચાલતું હતું અને છેલ્લે નિષ્કર્ષની પંક્તિ આવે છે કે હરિ મળ્યા મુખો મુખ. તો આ તારીખ હતી 4/7/1981 અને બીજે વર્ષે તારીખ 4/7/82.
તારીખ 1, મહિનો 1, અને કીર્તન પણ એ જ ગવાતું હતું, અને પ્રશ્ન પૂછનાર પણ હર્ષદભાઈ દવે હતા. તો 4/7/81, 4/7/82 પ્રશ્ન એવું પૂછ્યો કે સ્વામી, નિષ્કાળ સ્વામી લખ્યું છે કે હરિ મળ્યા મુખો મુખ. એમને તો મહારાજ મુખો મુખ મળેલા, પણ અત્યારે અમારે શું સમજવું? ત્યારે સ્વામીશ્રી બોલેલા કે આપણે ત્યાં ભગવાન ક્યાં પરોક્ષ થાય છે? ભગવાન તો કાયમ પ્રગટ રહે જ છે. તો એ વખતે જે 500 પરમહંસો, લાડુબા, જીવબા, પરતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાચર જે મહારાજ મળેલા, એના જ મહારાજ આપણા સંત રૂપે મળ્યા છે. અને જો પ્રગટ ન રહે તો આપણું મોક્ષનું કામ બંધ થઈ જાય. એટલે આપણે તો પ્રગટ છે ને છે જ. આવી વાત કરી એટલે એક સાથે ઘણા બધા મોરલાઓ બોલ્યા. એટલે પ્રમુખ સાહેબ મહારાજ એવું બોલ્યા કે જો પ્રગટની વાત થઈ તો મોરલાઓએ પણ ટેકો પુરાયો. એટલે 4/7/81 અને 4/7/82 સારંગપુર સ્થાન, સ્મૃતિ મંદિર, નૈઋત્ય ખૂણો, પ્રમુખ સાહેબ મહારાજ ખુરશી ઉપર બિરાજમાન હતા, અને કીર્તન આ જ ગવાતું હતું. પ્રશ્ન હર્ષદભાઈ દવે આ જ પૂછ્યો, અને સ્વામીએ જવાબ આ જ આપ્યો. એટલે આપણે ત્યાં પ્રગટની પરંપરા કાયમ રહે છે. તો આપણે તો પ્રગટને સમજવાના છે. તો ગઈકાલે એક દિવસ હતો કે જે પ્રમુખ સાહેબ મહારાજ આપણી વચ્ચેથી વિદાય લીધી. બહુ આઘાતજનક સમાચાર હતા આપણા સમાજ માટે, સત્સંગ સમાજ માટે, અને બહારના લોકો માટે પણ. જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં ગયા અને આપણે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ મોદી સાહેબને ફોન કર્યો. મોદી સાહેબ એક મિટિંગમાં હતા. ત્યાર પછી સાહેબને વાત કરી, કારણ કે બ્રહ્મવિહારી સ્વામી ડાયરેક્ટ એની સાથે ફોનમાં વાત કરે કે સાહેબ બહાર આવો, 1 મિનિટ વાત કરવી છે. તો મિટિંગમાંથી બહાર આવ્યા અને વાત કરી કે પ્રમુખ સાહેબ ધામમાં ગયા. અને મોદી સાહેબ આમ ચૂપ થઈ ગયા, અને પછી કહ્યું કે હવે મિટિંગ એટેન્ડ નહીં કરી શકું એમ. એને વાત કરી હું 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આવું છું. અને એ આવ્યા અને આપણે જોયું બધું કે એમની આંખમાં આંસુ હતા કે તમે તો ગુરુ ગુમાવ્યા, મેં મારા બાપ ગુમાવ્યા. અને ત્યાર પછી પહેલા પણ 2-3 વખત એમણે આ બધી વાતો કરેલી. પણ ક્રિશ્ચન હોય, મુસ્લિમો હોય, જુદા જુદા સંપ્રદાયના સંતો, ધર્મગુરુઓ બધા હતા. એટલે બધા માટે એક આઘાતજનક વાત હતી, પણ આપણા માટે એક આશાવાદ એ હતી કે બાપા જે પત્ર લખેલો, અને એ જ પત્ર 6 વાગ્યા પછી આપણે તો વેબસાઇટ પર મૂકવામાં આવ્યો, કે જેમાં સ્વામી 3-4 લીટી જ લખેલી, પણ આજે લાખો હરિભક્તોનો વિશ્વાસ બેસી ગયો કે પ્રમુખ સાહેબ મહારાજ ગયા નથી, પણ મહંત દ્વારા પ્રગટ છે. આપણા ગુજરાતના એક વખતના નાણામંત્રી, સ્પીકર અને છેલ્લે કર્ણાટકના ગવર્નર હતા વજુભાઈ વાળા, એમણે બહુ અદભુત વાત કરેલી કે મને બહુ આશ્ચર્ય થાય છે કે ખાલી 3-4 લીટીના લખાણમાં લાખો હરિભક્ત આ મહંત સ્વામીમાં જોડાઈ ગયા, સંતો જોડાઈ ગયા. ઘણા તો સંતો પાછા સમકક્ષ હતા. ડોક્ટર સ્વામી, ત્યાગોલ સ્વામી, કોઠાર સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સ્વામી, ઘનશ્યામ બાપા બધા સાથે દીક્ષા લીધેલી. પણ છતાંય એકમાં જોડાઈ જવું, આપણે ત્યાં દિવ્યતા એ જ છે. અને આજે સવારે એટલે કે સ્વામી ધામમાં ગયા ને બીજે દિવસે વિજયભાઈ રૂપાણી ને બધા આવવા માંડ્યા. 15મી ઓગસ્ટે તો મોદી સાહેબ પણ આવેલા. કુલ 21 લાખ લોકો આવ્યા. અને સ્વામીશ્રીનું જે દિવ્યતા એમના મુખારવિંદ આપણે જોઈએ કે હમણાં બોલશે, હમણાં આંખો ખોલશે. આ ગઈકાલે ઘણી બધી વિડીયો બધી યુટ્યુબમાં આવીને આપણે બધા સ્મૃતિ કરી, તેની જ વાત આજે ઉપર સવારની કથામાં કરતો હતો, એટલે 2-3 મિનિટ મોડું થયું. પણ મૂળ વાત એટલી છે કે આપણે જે પ્રગટ ભગવાનની વાતો કરી રહ્યા છીએ, જે સ્વરૂપ આપણે દેખીએ છીએ અત્યારે મહંત સ્વામી મહારાજ, આ 10 વર્ષ થયા, 10 વર્ષમાં આપણે જોયું અને લાખો લોકોને અનુભૂતિ પ્રતીતિ થઈ. ઘણી જગ્યાએ કયું હોય છે કે કોઈ ધર્મ સ્થાપક હોય, આવીને જતા રહે, પછી મંદિરો ચાલે, ટ્રસ્ટો ચાલે, પ્રવૃત્તિ ચાલે, પણ જે તે એ ધર્મના સ્થાપકમાં હોય પછી નથી હોતું. આપણે બધે નામ નહીં બોલવું, પણ જુદા જુદા આશ્રમો, જુદા જુદા સંપ્રદાયો દુનિયાભરમાં ચાલે. પછી શું એવું ને એવું તેજ, દાખલા તરીકે દયાનંદ સરસ્વતી, પછી શું રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદમાં જે તેજ, પ્રભાવ, ઐશ્વર્ય, સામર્થ્ય હતું, પછી મિશન ચાલે છે. ઈશ્વરમાં જે ભક્તિ વેદાંતમાં જે તેજ, સામર્થ્ય, તેજ, પ્રભાવ હતો, ઇસ્કોન ચાલે છે. રમણ મહર્ષિમાં જે તે સામર્થ્ય હતું,
એનો સંપ્રદાય ચાલતો હશે. એવી રીતે ઘણું બધું પાંડુરંગ દાદા હતા તો એનું જે પ્રભાવ ઐશ્વર્ય જે કઈ હતું એ સંપ્રદાય ચાલે છે અને ચાલતા જ રહેવાના દુનિયાભરમાં. આપણે ત્યાં કેવું છે કે જરાય ઓછું નહીં, જરાય તે સામર્થ્ય શક્તિ પ્રભાવ જરાય ઓછો નહીં, એનું એ તેજ, એનું એ સામર્થ્ય આપણે પ્રગટની પરંપરા માનીએ છીએ. જયારે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ ભાષ્યો લખ્યા, ગીતા ભાષ્ય લખીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં બહુ મોટા મોટા સંપ્રદાયના ધર્મગુરુઓને મળેલા. રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ મહાન આચાર્યો થયા. દરેકના સંપ્રદાયો ચાલે છે. પણ શંકરાચાર્યનો જે પ્રભાવ સામર્થ્ય હતું એ અત્યારે કેટલું છે એ પ્રશ્ન છે. વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, મધ્વાચાર્ય મહાન આચાર્યો થયા અને પોતપોતાના સંપ્રદાયની સ્થાપના કરી. હા, મંદિરો ચાલે છે, પ્રવૃત્તિ ચાલે, બધું જ ચાલે છે, પણ જે પ્રભાવ સ્થાપકમાં હતો એ અત્યારે કેટલો છે એ પ્રશ્ન છે. એટલે જયારે ભદ્રેશ સ્વામી બધાએ ધર્મગુરુને મળતા ત્યારે વાત કરતા કે જે કૃષ્ણ ભગવાન હતા એ અત્યારે ક્યાં છે? તો કે અત્યારે થોડા હોય, એ તો 5,500 વર્ષ પૂરું થઈ ગયું. પછી એમને પૂછે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, એ શ્લોકનું શું સમજવાનું? તો કે ગુરુમાં ભગવાનનો ભાવ રાખવાનો, પણ ગુરુ દ્વારા ભગવાન પ્રગટ છે એ વાત ખોટી છે. કારણ કે ગુરુમાં પણ સ્વભાવ, દોષો, વાસના, દેહભાવ હોય બધે. દરેક પોતે ગુરુ પદે હોય એટલે પણ છતાં એને જે અંતરદર્શી હોય, જે ઓનેસ્ટલી બોલતા હોય, જે પ્રામાણિક ખબર તો હોય ને કે ભાઈ મારામાં અહંકાર છે, મારામાં માન છે. ભલે લોકોને ખબર ન પડે, ત્યારે તો ખબર પડે ને. પછી ઉપનિષદનો મંત્ર બોલ્યા કે યસ્ય દેવે પરા ભક્તિ યથા ગુરુ તથા યથા હરો તથા ગુરુ. જે પરોક્ષમાં જે ભગવાન પ્રતિ ગુરુનો વિષય રાખવી, તો કે બરાબર છે, ભાવ રાખો, પણ એમના દ્વારા ગુરુ દ્વારા ભગવાન પ્રગટ હોય એ વાત અમારા માન્યમાં નથી આવતી. આની વાત આપણે ઘણી આગળ કરીશું. અત્યારે બાપાનો પ્રસંગ ચાલે છે એટલે હું કહું છું. થોડાક વર્ષો પહેલા અમદાવાદની અંદર બાપાની હાજરીમાં વેદાંત પરિષદની બહુ મોટી એક સભા હતી 2-3 દિવસની. એમાં એક સેશન આપણને આપેલું. તો એમાં ભદ્રેશ સ્વામી પ્રગટની વાતો કરેલી કે અમારે ત્યાં શાસ્ત્રમાં જે ભગવાન પ્રગટ છે અત્યારે આપણે સામે બેઠા છે પ્રમુખ સાહેબ મહારાજ રૂપે. પછી આખા એના ચેરપર્સન હતા, બહુ પ્રકાંડ વિદ્વાન હતા, જબરજસ્ત. પણ એને વાત કરી કે ભાઈ શાસ્ત્રમાં ભગવાન વાતો લખી છે, ભગવાન છે, ભગવાન દરેકમાં રહ્યા છે, પણ એ ભગવાન અત્યારે બોલતા ચાલતા, ખાતા પીતા, હાલતા ચાલતા ભગવાન અત્યારે પ્રગટ હોય એ મારા માયનામાં નથી આવતું. લો, આપણે ત્યાં એક નાનો બાળકે બોલે કે મહંસમાં ભગવાન પ્રગટ છે, પ્રમુખ સ્વામીમાં ભગવાન પ્રગટ હતા. એટલે આપણે ત્યાં રૂપ બદલાય છે, સ્વરૂપ બદલાતું નથી. એટલે જેમ સોનાનો જગ હોય, સોનાનો લોટો હોય, સોનાનો ગ્લાસ હોય, સોનાની વાટકી હોય, સોનાનો કપ હોય, સોનાની રકાબી હોય. તો જગ, લોટો, ગ્લાસ, વાટકી, કપ અને રકાબી દરેકના નામ જુદા જ નહીં. એક જગ નામ છે, લોટો નામ છે, ગ્લાસ નામ છે, વાટકી નામ છે, કપ અને રકાબી દરેકના નામ જુદા, દરેકના આકાર જુદા, દરેકની ઊંચાઈ જુદી, દરેકનું વજન પણ જુદું. હોનું એ હોનું જ છે. એમાં આપણે ત્યાં ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત મહારાજ નામ જુદું. કદાચ વજન અને ઊંચાઈ પણ ઓછી વધતી હશે, પરંતુ તત્વ અક્ષરબ્રહ્મનું છે. એટલે અક્ષરબ્રહ્મની પરંપરા આપણે ત્યાં ચાલુ છે. અને અમેરિકામાં શિબિરમાં આપણે વાત કરેલી, મનુષ્ય લખીને આપ્યું છે કે પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અક્ષરબ્રહ્મની ગુણાતીત પરંપરા ચાલુ રહેવાની છે. એટલે આપણે તે જે મહારાજના સ્વરૂપ વાત સમજવાના છે એ જ આપણે સમજી રહ્યા છે ને. અત્યારે મહંત સ્વામી આપણે એ સમજવાનું છે. મહારાજની વાતો કરી એટલે આપણે ત્યાં મહારાજ ઉપર ગયા છે એવું નથી, પૃથ્વી પર જ છે. ઘણા બધા જૂના મંદિર વાળા લોકો કે આપણા હરિભક્તો લાગે છે કે આપણા સંતો છે ને ખાલી પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી વાત કરે, શ્રીજીમાં વાતો જ નથી કરતા. અને જૂના મંદિર વાળા ઘણા બધા સંતો મહારાજના ચરિત્રની વાતો કરે છે. તો મહારાજની વાત ન કરવી એવો કોઈ અર્થ નથી. આપણે મહારાજની વાતો લાવીએ જ છીએ, પણ આપણે ત્યાં પ્રગટની વાતો છે. પ્રગટ મહારાજે મધ્યના 32માં વચનામૃતમાં વાત કરી છે. જો શ્રીજી મહારાજ મધ્યના 32માં શું કહે છે? અને વળી જીવનું જે કલ્યાણ થાય, કલ્યાણ માટે જ આપણે સંપ્રદાયમાં આવ્યા છે. ભેંસ હાજરી અને અમેરિકાનો વિઝા મળી જાય, દીકરા મેડિકલમાં એડમિશન મળી જાય, દીકરીને હારો પતિ મળી જાય, એના માટે સત્સંગમાં નથી આવ્યા.
અને વળી જીવનું જે કલ્યાણ થાય ને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય, તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન, એના પ્રત્યેક સ્વરૂપનું જ્ઞાન. આકાશમાં રહેલા ભગવાન નહીં, આકાશવાળો નીચે આવ્યો છે અને કાયમ નીચે રહ્યો છે બાપ. તે પ્રત્યેક સ્વરૂપનું જ્ઞાન, એનું ધ્યાન. મહારાજનું ધ્યાન ધરવા ક્યાં છે? આપણે મહારાજને ક્યાં જોયેલા છે? હજુ આ લોકો છોડતા નથી કે તમે તો સાધુનું ધ્યાન ધરો, સાધુનું ધ્યાન ધરો, હાળાનું ધ્યાન કરવું. એટલે મહારાજ લખ્યું છે બધું. વડતાલ 5મું વાંચો તો શિક્ષાપત્ર શ્લોક બતા 114 શ્લોક હું લખ્યું છે બધું અમને ખબર છે. એમાં બ્રહ્મ વેતા સાધુનું ધ્યાન ધરવાનું ના પાડ્યું. બ્રહ્મ વેતા ને બ્રહ્મ જુદી વાત શું છે? બ્રહ્મ વેતારે જે બ્રહ્મને જાણે તે આપણે બધા જીવો ઈશ્વરો બ્રહ્મને જાણનાર કહેવાય. આપણું ધ્યાન ન થાય ગમે એટલે આપણે મુક્ત દર્શન પામીએ તો પણ, જયારે પ્રમુખ સ્વામી મહંસે પોતે બ્રહ્મ છે. અને મહારાજે લખ્યું છે જેમ ભગવાન માનસી કરો એમ સંતને માનસી કરો. વર્તારો 5મું તો 100 જન્મ ઉત્તમ થનાર આને આ જન્મ થયા. કોઈને 100 જન્મ લેવો હોય તો આપણે શું કામ ઉતાવળ કરાવી? 100 જન્મ લેવાનો શોખ હોય તો ભલે મહારાજનું ધ્યાન કરે. મહારાજે લખ્યું છે એમાં હેતુ કે પ્રત્યક્ષનું ધ્યાન કીર્તન. એટલે તમે પ્રમુખ કીર્તનો કેમ બનાવો છો? મહંસ કીર્તન કેમ ભગવાનના જ કીર્તનો બનાવે? લોકો મોદી સાહેબના કીર્તનો નથી બનાવતા? બનાવે, એમાં શું? ગુણગાન ગાવ. કીર્તન એટલે ગુણગાન ગાવાની વાત છે ને. અને કથાદિક છે એટલે શું કે પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન, કથાદિક એ જ છે. એટલે પ્રત્યક્ષની જ વાતો કરવાની. એને આપણે મહારાજને છોડી જ નથી દીધા. આપણે મહારાજે મૂકીને પ્રમુખ છે મહારાજ હારે નથી પહેર્યો, ચપ્પલ ગ્રહણ નથી કર્યા, દવાઈ નથી લીધી, મહારાજને છોડીને ચશ્મા નથી પહેર્યા, હાર નથી પહેર્યો, સન્માન નથી સ્વીકાર્યું. કોઈ આપણે ગુનાતીત ગુરુઓ મહારાજને છોડીને પોતે ભગવાન થઈ ગયા એવું નથી ભાઈ સાહેબ. પણ પ્રત્યક્ષની વાત છે. અને એવો કરીને જીવ માયને તરે છે અને અતિ મોટેને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. તો પ્રત્યક્ષની વાત છે. તો જે ભગવાનના સુખની આપણે વાતો ગયા પ્રવચનમાં કરી કે ભગવાનનું આટલું બધું સુખ છે, આકાશમાં એટલે ભગવાનની વાત નથી. એલા ત્યાં તો જ્યાં ગયા પછી સુખ આવશે આપણને. સુખ સુખ જ્યાં સુખના દરિયા, એ તો અક્ષરધામમાં ગયા પછી. અમેરિકાનું સુખ મને અહીં ક્યાંથી આવે? અમેરિકામાં ગમે એટલા રસ્તા સારા હોય, બાથરૂમ 10 જણા નાચેવા હોય, ગાડીઓ સારી હોય, પણ મને અહીંથી કઈ થોડું. મને તમે મોબાઈલમાં વિડીયો કોલમાં મને તમારો બંગલો બતાવો, તમારો બાથરૂમ બતાવો, તમે ગાડી બતાવો, તમારો રોડ બતાવો, પણ મને અહીંથી સુખ આવે? એટલે એ તો અમેરિકામાં આવું તો જ મને સુખ આવે. એમ અક્ષરધામમાં તો ગયા પછી સુખ આવશે. તો ત્યાં સુધી ખાલી વાતો જ કરવાની, અક્ષરધામમાં સુખ છે, અક્ષરધામમાં સુખ છે. પણ અહીંયાની વાત છે મહારાજ. તો ભગવાનના સ્વરૂપના સુખની વાત. એટલે જે ભગવાનના સુખની વાત આપણે સારંગપુરનું 1 લોહીનું 1845 1 વડતાલ 9 16 અને 19 અંત્ય 27 28 39 મધ્ય 56 57 મધ્ય 1માં જે કથા વાત કરી એનું એ સ્વરૂપ, એનું એ સુખ આપણે મૌન સમયમાં આવવું જોઈએ અને મનાવવું જોઈએ. બસ તો મહારાજ કહે છે પંચ વિષયમાં વૃત્તિ પાછી તો વળશે, સ્વભાવ દોષો તો ટળશે. એટલે આ સુખની મીમાંસા પર બહુ વિચાર કરવાની જરૂર છે. હા, મહારાજને આપણે સ્વરૂપ પર જ સમજીએ છીએ. આમાં જેટલા કથા સાંભળે છે એ કોઈ અંબા માતા, ખોડિયાર માતા કે જલારામ બાપાના સ્વરૂપ નહીં સમજે. જે એના શિષ્યો પણ સમજતા હોય, પણ આપણે તો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ જ સમજીએ. સ્વરૂપ સર્વ અવતારના અવતાર સર્વકારના કારણ. આપણે નરનારાયણ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ સ્વામિનારાયણ આપણે નથી માનતા. ભલે જૂના મંદિર વાળા માનતા, આપણે તો સ્પષ્ટ માનીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ તત્વથી જુદા છે. તત્વથી જુદા છે. તત્વ જુદું છે. આ પરબ્રહ્મ તત્વ છે, બીજા બધા ઈશ્વર તત્વમાં આવી જાય. તો આપણે માત્ર સ્વરૂપ માનીએ છીએ. ગુણાતીત સ્વયં અક્ષર બ્રહ્મ પણ માનીએ છીએ. અને એ બંને સ્વરૂપ આજે મનુષ્ય દ્વારા પ્રગટ છે એ પણ માનીએ છીએ. અને એ સર્વ કરતા છે પણ માનીએ. જે આપણે કરતા ઘણી બધી વાતો કરી, બધામાં વ્યાપક છે પણ માનીએ, સર્વજ્ઞ છે પણ માનીએ. અત્યાર સુધી જેટલા આપણે ટોપિક જોયા, જ્ઞાન, બળ, વીર, ઐશ્વર્ય, તેજ બધું જ એમાં માનીએ છીએ. પણ જગતમાંથી વૃત્તિ તો પાછી વળે જો આપણને સુખ વધારે એમાં મનાય. આપણને ગયા વખતે વાત કરી 500 રૂપિયા માગે ન આપીએ, પણ કોઈ 5 લાખ આપે તો 500 રૂપિયાની આસક્તિ છૂટી જાય. 11 લાખની ગાડી આપણને કોઈ માગે તો ન આપીએ, પણ આપણને એના બદલે 2 કરોડની ગાડી આપે તો આપણે 11 લાખની ગાડીમાંથી આસક્તિ છૂટી જાય. હજી હમણાં ભારતમાં 1 કરોડ રૂપિયા એજન્ટને આપીને અમેરિકા પહોંચે છે. મંદિરમાં 100 રૂપિયા ન આપે, પણ એજન્ટને 1 કરોડ રૂપિયા કેમ આપે? ઘણા તો એજન્ટ ભાગી જાય છે રૂપિયા લઈ. તો આને અહીંથી લઈ જાય વચ્ચે કે આજે કરીને
કિડનેપ કરીને ક્યાંય લઈ જાય, પણ છતાં લોકો 1 કરોડ આસક્તિ છૂટી ગઈ. ઘરના વેચી નાખ્યા, મકાન વેચી નાખ્યા, જમીન વેચી નાખી. શું કામે? એને અમેરિકામાં સુખ મનાયું. એમ ભલે આવ્યું નથી પણ મનાણું ને. એમ અત્યારે ભલે આપણને મોહન સ્વામીના દર્શન સુખ ન આવતું હોય, પણ માનવું તો પડશે, તો જ આપણને આસક્તિ પાછી વળે. પેલા જાણવું, પછી આપણે જાણીએ છીએ, પછી આપણે સમજીએ, લોજિક તો સમજીએ કે જે ભગવાનના જગતમાં આટલું સુખ મૂક્યું એની પાસે કેટલું હશે. આપણે ગયા વખતે 45 પહેલું વચનમાં તો વાંચ્યું હતું કે જે ભગવાન આખી સૃષ્ટિમાં એટલું બધું સુખ મૂક્યું, આ દેવોને એટલું બધું સુખ આપ્યું, તો એની પાસે કેટલું બધું સુખ હશે. કોઈ અબજપતિ હોય અને એના ગામના બધા રોજ 11,000 રૂપિયા આપે, રોજ 11,000 રૂપિયા આપે, તેની પાસે કેટલા રૂપિયા હોય એ તો ખબર પડે કે નહીં. ગામની વસ્તી 5,000 હોય તો 5,000 વ્યક્તિને રોજ હવાના પોરમાં 11,000 રૂપિયા આપે, તો એની પાસે એ તો ભિખારી ન હોય તો ખબર પડે કે નહીં. અને પાછા 11 વર્ષ સુધી રોજના 11,000 રૂપિયા ગામના 5,000 લોકો આપે, તો બુદ્ધિશાળી કલ્પના તો કરી શકે ને કે એની પાસે કેટલા રૂપિયા હશે. તો આખા બ્રહ્માંડમાં એટલું સુખ મૂકનાર ભગવાન પાસે કેટલું સુખ હશે એ તો અમને ખબર પડે. તો પેલા તો જાણીએ, પછી આપણે સમજીએ, અને પછી માનીએ. તો નો ઇઝ ડિફરન્ટ, ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ડિફરન્ટ, ટુ બિલીવ ઇઝ ડિફરન્ટ. સાધનની શરૂઆત શ્રદ્ધાથી થાય. ખાલી જાણવું એ કાનથી આપણે વાંચીએ, સાંભળીએ, કાનથી આપણે સાંભળીએ, આંખથી આપણે વાંચીએ તો જાણવું કહેવાય. થોડુંક સમજીએ, આ રીતે તાર્કિક રીતે આપણે સમજીએ. પણ માનવું એ જુદી વસ્તુ છે. જો મનાઈ જાય તો રિઝલ્ટ આવે. એટલે તો ગીતામાં લખ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આ વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. મહાદેવ સારંગપુરના 9મા વચનામૃતમાં વાત કરી છે કે અતિશય વિશ્વાસ અને અતિશય શ્રદ્ધા. ભલે અત્યારે આપણું સુખ નથી આવતું, મનુષ્યના દર્શન કરીએ આપણું સુખ નથી આવતું, ઘનશ્યામની મૂર્તિના દર્શન કરીએ આપણું સુખ નથી આવતું, અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરીએ આપણું સુખ નથી આવતું, નીલકંઠ વાણીના દર્શન કરીએ આપણું સુખ નથી આવતું. વાત સાચી છે. કેમ નથી આવતું એનું કારણ પણ છે. પણ જ્યાં સુધી આપણે ન આવે ત્યાં સુધી માનવું તો પડે જ. અમેરિકાનું સુખ મને ન જ આવે, પણ કોકના વચનમાં વિશ્વાસ આવે તો અમેરિકા પહોંચ્યું પછી મને સુખ અનુભવ થશે. એમ અત્યારે ભગવાનની મૂર્તિમાં સુખ માનીશું ને તો પછી આગળની પ્રક્રિયા શરૂ થશે. તો મહારાજે આ સારંગપુરના 9માં વાત કરી છે કે અતિશય શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો છતે દેહ ભ્રમરૂપ થઈ જાય, બધા તામસી, બધા કર્મ, માત્ર પાપ કર્મ બધું બળી જાય. મહારાજે સારંગપુરના 18માં આ જ વાત કરી છે કે એક તો શ્રદ્ધાવાન પુરુષ હોય, આપણામાં શ્રદ્ધા તો છે જ, એટલે નોકરી કરીએ, એટલે ધંધો કરીએ, એટલે વેપાર કરીએ, એટલે પ્લેનમાં બેસીએ. પ્લેન રોજ એકાદું પ્લેન ક્રશ થતું હશે તો પ્લેનમાં બેસીએ છીએ. ગાડીમાં રોજ એક્સિડન્ટ થાય તો છતાં ગાડીમાં બેસીએ છીએ. લગ્ન પછી ઘણા છૂટાછેડા થાય છે છતાં લગ્ન કરીએ છીએ. લગ્ન પછી પત્નીના ધણીને મારી નાખે છે એવા કેટલી ઘટનાઓ આવે છે તો યુવાનો લગ્ન કરે. વિશ્વાસ તો છે જ, શ્રદ્ધા તો છે ધંધામાં. એટલે આપણે શ્રદ્ધાવાન તો પુરુષ છીએ જ. શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતોનો સમાગમ મળે. આપણે ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ અને અત્યારે ગુરુ મહંત સાહેબ મહારાજ મહેરા છે એ પણ સાથે છે, પણ છે પછીની જે વાત આવે છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય, સાચા સંતો, અને એના વચનમાં શ્રદ્ધાવાન થાય. બસ ત્યાં પ્રશ્ન. એના વચનમાં, વચન આ પણ એના સ્વરૂપ વિષયક પણ વચનો હોય, આજ્ઞા વિષયક પણ વચનો હોય. એટલે ઉપાસના અને આજ્ઞા માટેના જે એમના વચનો છે એમાં પણ વિશ્વાસ બેસે. તો સ્વરૂપ એટલે આ મહારાજના વચનો. મહારાજ કહે છે ભગવાનમાં એટલું સુખ છે. હવે એને ખોટું બોલવાનું કોઈ સ્વાર્થ નથી. એ તો કહે છે એમના 14 લોકના બ્રહ્માંડ કરતા ભગવાનની મૂર્તિનું સુખ વધારે આવે છે, એટલે અમે રાજ દરબાર જોતા નથી, ગામ ઘર જોઈતા નથી. મહારાજને આપવા માટે નીલકંઠ વણી રૂપે રાજા ઇલાન સુશીલ આપવા તૈયાર હતા, અને આ બાજુ કુશળ કૌરભાઈ પણ 500 ગામનું રાજ્ય આપવા તૈયાર હતા. મહારાજ જે દાદા ખાતર દરબાર રહેતા, દાદા ખાતરના 6 ગામનું રાજ હતું, એને બદલે 500 ગામનું રાજ લઈ લીધું હતું. પણ મહારાજ કે મને ક્યાંય માલ નથી મારતો, મને આંખો મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તો 14 લોકના બ્રહ્માંડ કરતા વધુ સુખ આવે છે મહારાજ. અને એ મહારાજ આપણને નથી આવતું, આપણે નબળાય છે. કેમ નથી આવતું એની વાત આપણે સમજીએ. કારણ કે એ અમાયિક છે. આપણે ટમેટું ખાઈને તરત સુખ આવે, આઈસ્ક્રીમ ખાય તો તરત સુખ આવે, પીઝા ખાય તો તરત સુખ આવે, ગરમીમાંથી એસીમાં આવે તો તરત સુખ આવે. જયારે ભગવાનનું સુખ તરત નથી આવતું. બ્રહ્માંડ સ્વામી કહે છે હરિભજતા સુખ હોય, સમજ મન હરિભજ. એના મનને સમજાવે છે કે તું લપ મૂકી દેલા. અત્યારે ભગવાનનો ભજવાનું સુખ તો માન પેલા. યોગી બાપા બોલ્યા છે 50 વર્ષ એક સારું સુખ આવેલું આવે છે.
પ્રમુખ સ્વામી રાતે ઉઠી ઉઠીને ભજન કરે કે આજ મને એમ થશે ભજન કરે જ રાખીએ, કરે જ રાખે. આપણે કે આઈસ્ક્રીમ ને પીઝા ખાધે જ રાખીએ. એને ભગવાન સુખ આવે છે. અને જે કોઈ નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ કે તુલસીદાસ કે જે કોઈ જ્યાં જુદા જુદા ભક્તો થયા, જેને સાચી રીતે અધ્યાત્મ માર્ગ પકડ્યો છે, એને ભગવાનના સુખની વાત આવી છે. તો અત્યારે આપણે નથી આવતી આપણી વાસ્તવિકતા છે, પણ જો વિશ્વાસ રાખીશું તો જેમ અમેરિકાના વિશ્વાસ છે, જેમ આજે ડોક્ટર ત્યાં પછી જે સુખ આવે એ જુદું છે, છતાં ડોક્ટર કેમ થાય છે? એનો વિશ્વાસ છે કે ડોક્ટર થયા પછી હું પૈસા કમાય, એન્જિનિયર થયા પછી પૈસા કમાય, વકીલ થયા પછી પૈસા કમાય. હકાને કાંઈ ને ઘોટે એક ક્યાં પૈસા મળે? 10મું ભણો ત્યાં પૈસા ક્યાં મળે? 12માં ક્યાં પૈસા મળે? કોલેજમાં કેટલા લાખો રૂપિયા ખર્ચે છે, પણ એક વિશ્વાસ છે કે પછી મને પૈસા મળશે. આજે કૂવો ખોદે છે, પાણી ઉપર દેખાતું નથી, તો કૂવો ખોદ્યા પછી પાણી મળશે, વિશ્વાસ છે એટલે કૂવો ખોદે છે. આજે અનાજ વાવ્યા પછી એક દાણામાંથી 100 દાણા થશે, વિશ્વાસ છે એટલે ખેતરમાં દાણા વાવે છે. કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ, વી કેન નોટ લીવ બાય લોજિક, વી કેન નોટ લીવ બાય સાયન્ટિફિક પ્રૂફ, વી લીવ બાય ફેથ. આપણે શ્રદ્ધાથી જીવીએ છીએ. તો જો આપણે આ લોકના ડોક્ટરમાં શ્રદ્ધા હોય, ઓપરેશન થિયેટરમાં જઈએ છીએ, આપણે ગૌરવ નહીં કાપી શું ખાતરી છે? તો વિશ્વાસ છે ને, આપણા ડોક્ટરમાં વિશ્વાસ છે, પાયલોટમાં વિશ્વાસ છે, બસના ડ્રાઈવરમાં વિશ્વાસ છે. જિંદગી આપણે એને હોપી રાતે હોઈ જઈએ છે, બસમાં, પ્લેનમાં હોઈ જઈએ છે. કેમ? કે વિશ્વાસ છે. તો આ લોકના માણસને જો વિશ્વાસ હોય તો પછી ભગવાનનો વિશ્વાસ રાખવો પડે. શ્રીજી મહારાજનું ભજન કરીએ છીએ તો શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીએ કે ભગવાનમાં આટલું સુખ છે. હવે આપણે નથી આવતું એની વાત કરું. આપણને કેમ નથી આવતું? દાખલા તરીકે કોઈ ફ્રેન્ચ ભાષામાં પ્રવચન કરે, ફ્રેન્ચ ભાષામાં જબરજસ્ત પ્રવચન કરે. હવે આપણે ફ્રેન્ચને ફઈ ખબર ન હોય તો પછી એ પ્રવચન મજા આપણે માણી શકીએ? પ્રવચન જોરદાર ગાય, જોરદાર પ્રવચન કરે, પણ તમને એ પ્રવચનનો આનંદ તો જ આવે કે તમે ફ્રેન્ચ ભાષા જાણો. એને સજાતીય થાવ, જે બોલે છે એને તમે સજાતીય આપણે થઈએ તો જ ફ્રેન્ચ ભાષાનું પ્રવચન આપણને મજા આવે. એ રીતે જર્મન ભાષા કે કોઈ પણ ભાષા હોય. આજે દાખલા કોઈ શાસ્ત્રીય સંગીત ગાતો હોય, પણ મને શાસ્ત્રીય સંગીતની આમ કઈ ખબર ન હોય તો મને શું લાગે, એ કરે છે, સંત પરમિત કરી આમ લાગે, પછી પંક્તિ ભૂલી ગયો લાગે. એટલે ભૂલી નથી ગયો, પણ જેને શાસ્ત્રીય સંગીતમાં જેને રસ હોય અથવા તો એની સેન્સ હોય, એ આમાં મણિધરની જેમ ડોલે, એને મજા આવે. ઔરંગઝેબ જેવો હોય સંગીતમાં, એને શું મજા આવે? તો એને સજા દે દેવું પડે. હવે આપણે ટમેટો ખાય શું છે કે આપણી જીભ માયક છે, ટમેટો માયક છે, એટલે ટમેટોનું તરત સુખ આવે, કેળાનું તરત સુખ આવે, સફરજનનું તરત સુખ આવે, આઈસ્ક્રીમનું તરત સુખ આવે, પિક્ચરનું તરત સુખ આવે. કારણ કે પિક્ચર ને આપણે બે સજાતીય છે, બે માયક છે. સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રીનું સુખ આવે, કારણ કે બે સજાતીય છે, બે માયક છે. હવે ભગવાન અમાયક છે, ભગવાન અમાયક છે, આપણે માયક છે, એટલે બેનું લેવલ ડિફરન્સ જુદો છે, સ્થિતિ જુદી છે. હવે જો સજાતી આપણે થઈએ તો સુખ આવે. ગુણાતીતાન સ્વામી વાતમાં લખ્યું છે કે ભગવાનનું સુખ કેમ નથી આવતું? 3 કારણો આપ્યા. એક તો અજ્ઞાન. અજ્ઞાન એટલે ભગવાનમાં સુખ છે એ અજ્ઞાન, પોતાનું સુખ છે અજ્ઞાન. એક તો અજ્ઞાન, બીજું પંચ વિષયમાં આસક્તિ, અને ત્રીજા આજ્ઞાનો લોભ. આ 3 કારણોસર આપણને ભગવાનનું સુખ હોવા છતાં નથી આવતું. હવે આપણે શોધવું પડે કે મને અજ્ઞાન છે. આપણે વાત કરી, બાળકને $1 કરોડ ચેક છે, બોલે છે, પણ એને અજ્ઞાન છે $1 કરોડ કેટલી ચોકલેટ આવે છે. એક ચોકલેટ આપો ને ચેક પાછો આપી દે. એને કોઈ સુખ નથી $1 કરોડ. એને પપ્પાને 11,000 રૂપિયાનું સુખ છે, ખબર છે 11,000 રૂપિયા એટલે શું. એટલે આપણને જે સ્વરૂપ મળ્યું છે, બોલીએ છે, જેમ પેલો બાળક બોલે છે $1 કરોડનો ચેક છે, પણ પ્રતિદિન જે મન ભેલા છે, પ્રાપ્તિ તો થઈ છે, પ્રતિદિમાં ખામી છે. પ્રતિદિ નથી એવું પણ નથી, પણ 10%, 20%, 80%, 90%, 98%, 99%, 99.99% પણ નહીં ચાલે. આજ બિલકુલ પ્રતિદિ ન હોય એને કરતા 10% પ્રતિદિ હારી છે, 10%, 20% પ્રતિદિ હારી છે, 20%, 80% પ્રતિદિ હારી છે, 80 કરતા 90% પ્રતિદિ સારી છે, 90 કરતા 98% પ્રતિદિ સારી છે, 98 કરતા 99.99% પ્રતિદિ સારી છે. પણ સુખ તો જ આવશે કે 100% અત્યારે જે આપણું સુખ આવે છે, બાપાના દર્શનનું સુખ આવે, બાપા મેળાનું સુખ આવે, મંદિરમાં જઈએ દર્શન કરી આપણે સુખ આવે છે, એ આપણું કોઈ અપમાન નથી કરતું એનું સુખ છે. આપણા દેહમાં કોઈ રોગ નથી એનું સુખ છે. કોઈક આપણે તિરસ્કાર નથી કરતું એનું સુખ છે. આપણી સગવડ સચવાઈ જાય છે એનું સુખ છે. આજે 2 જણા સારંગપુર જાઓ, એકને મોસ્ટ વીઆઈપી રૂમ ને મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ, બાપાના હાર પહેરવાનું નામ આવે, એના જેવા જ આપણે આવે. આપણું નામે ન બોલે, આપણે જનરલમાં ઉતારો ન આપે, જનરલમાં ખાવા ન દે,
અને અપમાન કરે, ઉભો કરીને પાછળ મૂકી દે ત્યારે સુખ આવે આપણે? તેનો અર્થ શું છે? આપણે સુખ શેનું છે? માનનું, સન્માનનું, પ્રતિષ્ઠાનું, સગવડનું, આપણા વખાણનું સુખ છે. જે આટલો માર ખાધા પછી યોગી બાપા કહેતા કે 50 વર્ષે એક ધારું સુખ આવેલું આવે, સતત રોગ લઈને ફરે છતાં સુખ આવે. ભગતજી મહારાજ જેમ કૂતરાને જેમ હળ હળ થાય અને છતાં એ મસ્ત આનંદમાં રહે, ત્યારે આપણે ખબર પડે કે ખરેખર હું અત્યારે સત્સંગમાં સગવડનું સુખ લઉં છું, અથવા તો મને અગવડ નથી પડી એનું સુખ છે, મારા કોઈ વખાણ કરે છે એનું સુખ છે, અથવા મારી કોઈ ટીકા નથી કરતા એનું સુખ છે. પણ જો ખરેખર આ દેહના રોગ હોય, અપમાન હોય, તિરસ્કાર હોય, ઉપેક્ષા હોય, પુત્રને જેમ હળ હળ થતું હોય, ચારે બાજુ આપણે ટીકા થતી હોય, આપણે નિંદા થતી હોય, આપણે કોઈ લોકો બદનામ કરતા હોય, અને છતાંય આપણો આનંદ ઓછો ન થાય, તો આપણે માનવું કે ભગવાનના થોડાક સજાતે થયા છે. એટલે તો મુક્તાનંદ સ્વામી કહ્યું કે અનુભવે આનંદમાં બ્રહ્મ રસ ન ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર આરોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસ ન ભોગી રે. એને બ્રહ્મરસ નો ભોગ કેમ અનુભવી શકે? કારણ કે અંતર આરોગી છે. તમે જોજો, આપણને ભયંકર તાવ હોય ને, ભયંકર તાવ હોય તો આપણને આઈસ્ક્રીમ કરવો લાગે. બધા આઈસ્ક્રીમ મજા માનતા હોય, તો આપણને નથી ભાવતો કારણ કે આપણો ભયંકર તાવ છે, ભયંકર બીમારી છે. આપણે આખું શરીર દુખતું હોય, કળતર હોય ને, તો કોઈકના લગ્નમાં ગયા તે મજા નહીં આવતો. જો ખૂબ આમ ખુરશીમાં બેઠો, પોતાના દીકરાના લગ્ન હોય, પોતાની દીકરીના લગ્ન હોય, તો એને કોઈ મજા નહીં, કારણ કે શરીરમાં દુખાવે છે, મન બેચેન છે, મન અસ્થિર છે. ભલે આઈસ્ક્રીમ ખાતો કોઈ કારણ કે ગધેડા હું ખા ખા કરે, તો આઈસ્ક્રીમ સુખ જતો રહે. આઈસ્ક્રીમ ખાતા હોય, એસી રૂમ હોય, કોઈ આવીને કે તમારા દીકરાનું એક્સિડન્ટમાં માથું ફાટી ગયું ને તમે મૃત્યુ પામ્યો, તો પછી આપણે બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈએ? આપણે કે આટલો કપ પૂરો થઈ ગયા પછી હું જ આવે આઈસ્ક્રીમ નો કપ ફેંકી દઈએ, હે આમ તરત જ આપણે આઘાત લાગે, તો આઈસ્ક્રીમ સુખ ક્યાં જતો રહ્યો? એટલે જો આઈસ્ક્રીમમાં સુખ હોય તો હકીકતમાં ભગવાનનું સુખ અમાયિક છે, આપણે માયિક છે. એટલે ભગવાનના દર્શન આજે આપણે દર્શન કરીએ મહારાજના, અને મહંસના દર્શન કરીએ, એ બી જુદી ભૂમિકા પર છે. આપણે દર્શન કરીએ, ઘણી વખત આપણે આંખમાં આંસુ પડતા હોય, આમ કરતા હોય, પણ એ ઘણી વખત ડ્રામા હોય. જયારે મોટા પુરુષ બહુ સહેજે શાંતિથી દર્શન કરતા હોય, પણ એ સજાતીય છે. એટલે આપણે જ્યાં સુધી સજાતીય નથી થવાના, ત્યાં સુધી આપણો વિશ્વાસ રાખવો પડે, ત્યાં સુધી આપણે શ્રદ્ધા રાખવી પડે કે આમાં સુખ છે. જેમ અમેરિકામાં સુખમાં વિશ્વાસ રાખીને આપણે પહોંચીએ છીએ, જેમ ભવિષ્યમાં ડોક્ટર ત્યાં પછી આપણે પૈસા કમાવશું એ વિશ્વાસ રાખીને લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. લોકો રશિયા, ચાઇના પેલે પાસે ભણવા જાય છે, 50 લાખ રૂપિયા ડોનેશન આપે છે, કારણ કે ભવિષ્યમાં આપણને કમાણી થશે એ વિશ્વાસ છે. એમ અત્યારે ભલે આપણે દેહ ભાવમાં છીએ, દેહ ભાવથી જેટલા આપણે મુક્ત થઈએ, મહારાજ લખ્યું છે બધાને 51 વચનામૃતમાં, જ્યાં સુધી 3 દેહનો સંબંધ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો નહીં થાય. મહારાજ લખ્યું બધી 51 વચનામૃત વાંચજો. એટલે આપણે સુખ નથી આવતું એનું કારણ ભગવાન નથી, એનું કારણ ભગવાન નથી, આપણે છે. એટલે આપણામાં જો સુધારો કરીશું તો ભગવાનનું સુખ આવશે. તો જો મધ્યન 51 એક જ લીટી વાંચ્યું, મહારાજ એક વાતમાં આપણા બધા પ્રશ્નો જવાબ કે આપણે સુખ કેમ નથી? આપણે પૂજા કરીએ છીએ કે નહીં? પૂજામાં અમે ભગવાન મૂર્તિ છે કે નહીં? આપણે આવા મંત્ર બોલીએ છીએ કે નહીં? ભગવાન આપણે પૂજામાં આવ્યા છે કે નહીં? વિશ્વાસ છે તો આવ્યા છે, તો સુખ આવવું જોઈએ ને, નથી આવતો આપણને. તો જો મહારાજ શું કહે છે, માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે, ગુણનો એટલે રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં, કોઈ જીવ સુખ્યો નહીં રહે. સમજવા જેવું છે. એટલે સુખ તો છે જ, અને જયારે આત્મા તરફ વર્તે ત્યારે સુખ, કારણ કે આત્મા એ સજાતે છે પરમાત્માને. આત્મા 3 ગુણથી પર છે, પરમાત્મા 3 ગુણથી પર છે. આત્મા 3 દેહથી પર છે, પરમાત્મા 3 દેહથી પર છે. આત્મા શુદ્ધ સ્વરૂપે માયા પર છે, પરમાત્મા માયા પર છે. એટલે આત્માને જયારે આપણે સજાતે ત્યારે સુખ આવે. વળી મહારાજ આપણે સુખ નથી આવતું એનું કારણ અત્યારના 33મા વચનામૃતમાં વાત કરી છે. જો અંત્યનો એમાં, એટલે જો ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ 4 વાનામાં કાચપ છે. 4 વાના કાચપ છે એટલે વિઘ્ન તો આવવાનું છે, પણ સુખે નહીં આવે. અંત્યના 38માં મહારાજ કહે છે, સાંભળજો. એટલે આપણે શું પછી ભગવાનમાં માંગ કરે, ભગવાનનું સુખ નથી, એટલે આપણામાં ગોટાળો છે. મહારાજ એ કહે છે
એક તો દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ છોવાના જેને હોય જેને કોઈ દિવસ જીવતેને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. મારે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. અને તેના 8મા વચનામૃતમાં પણ સદાય સુખ્યા રહેવાનું ટાઇટલ જ છે. તો સદાય સુખ્યા રહેવાની મહારાજ એ જ વાત કરી છે કે નિયમ અને વૈરાગ્યથી ઇન્દ્રિયોને જીતી હોય નથી ભગવાન ભેગા રહેતો હોય સુખ નો આવે. એ વાતમાં અત્યારના 8મામાં મહારાજે લખી છે. જેતરપુરના 3જામાં લખ્યું છે મારે કે મારા ભેગા રહે છે પણ જ્યાં સુધી દુષ્ટ વાસના છે ત્યાં સુધી ભગવાનનું સુખ નહીં આવે. એટલે ભગવાનના સુખ છે. હવે એ સુખનો અનુભવ આપણે કરવો હોય તો આ કચરો આપણે બાદ કરવો પડે, કચરામાંથી આપણે મુક્ત થવું પડે. પણ એ કચરામાંથી મુક્તિ ક્યારે થઈશું? ભગવાનનું સુખ મનાશે તો. ભલે આવતું નથી, સુખ માનીએ આપણે તો. જેને જેને સુખ મનાણું, કેટલાક ના આવ્યું પણ ઘણાને મનાણું પણ છતાંય છૂટી ગયું. આજે આપણા સંતો બધા કરોડોપતિ થાય ઝૂંપડા વાળા સંસાર છોડીને સાધુ કેમ થઈ જાય? સુખ નથી આવ્યું બધાને, પણ ખબર છે કે ભગવાનના ભજનનો વધારે સુખ છે. પ્રમુખ વચનમાં વિશ્વાસ છે, મનુષ્યના વચનમાં વિશ્વાસ છે. આજે અમેરિકા છોડીને આવે, કોઈ દેશ છોડીને આવે, કોઈ ગામડું છોડીને આવે, કોઈ ઝૂંપડું છોડીને આવે, કોઈ બંગલો છોડીને આવે. છોડવું હેલું છે એટલે 1 ઇંચ જમીન નથી છોડતી, 1 ઇંચ જમીન નથી છોડતી. 2 ફૂટ જમીન માટે ભાઈ કોર્ટમાં કેસ થાય છે, ખૂન થાય છે. તો લાખો ડોલર કે લાખો રૂપિયા પગાર છોડીને લોકો સાધુ થઈ જાય છે. રાજ મહેલ સુવિધાઓ છોડીને સાધુ થઈ જાય છે. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ પરદેશમાં એવું નહીં, આ દિવસે ઝૂંપડામાંથી સાધુ થાય છે પણ છોડવું હેલું નથી. 60-70 વર્ષે લોકો બીજી વાર ત્રીજી વાર લગ્ન કરે, 60-70 વર્ષે બીજી વાર ત્રીજી વાર લગ્ન કરે છે, ચોથી વાર આટા મારે છે. પણ આ જુવાન અવસ્થામાં ભલે ભગવાનનું સુખ આવ્યું નથી, એમ આપણને ભલે સુખ નથી આવ્યું પણ એક વખત મહારાજ કે તમે આ સમજો, તમે મારી સુખમય મૂર્તિ છે, અનંત કોટી બ્રહ્માના સુખ કરતા મારી મૂર્તિનું સુખ વધારે છે એવું તમે માનો. જે માન્યું છે, હનુમાનજી માન્યું ભગવાન રામમાં સુખ હતું તો 9 લાખનો હાર ફેંકી દીધો. અને ત્યાં ગુટકા ફેંકતા નથી હનુમાન ચાલીસાનો પાઠ કરનાર. જેને જેને વિશ્વાસ હતો માન્યું. તુકારામને જયારે છત્રપતિ શિવાજીને ખબર પડી કે મારા રાજ્યમાં તુકારામ એવા ગરીબ હરિભક્ત છે જે બીજાને ખાવાના ફાફા છે, એટલે એના સેવકને મોકલા, જાઓ તમે અનાજ બનાજ કપડા બધું લઈને જાઓ. છત્રપતિ શિવાજીએ કહ્યું અને બધો સાર સામાન લઈને બધા આવ્યા સેવકો, બધા એના સિપાહીઓ. અને તુકારામ તો ભજન કરતા કે આ બધું કોણ આવ્યા, બધા શું છે? કે છત્રપતિ શિવાજી તમે આખી જિંદગી ખૂટે ને એટલું બધું ખાવાનું પીવાનું કપડા બધું મોકલ્યું છે બધું. તો તુકારામ ઉભા રહ્યો કે અંદર ગયા, ભગવાનને પ્રાર્થના, ભગવાન મેં કયા ગુના કર્યા છે, મેં શું ભૂલ કરી છે કે આ બધું મોકલું? આપણે શું કે ભગવાન દેતા તો છપ્પડ ફાડ કે દેતા. બાપાને બહુ દયા, કરોડ રૂપિયા મળ્યા, બાપાને બહુ દયા, 5 કરોડ નફો થયા વખતે બાપાને બહુ દયા. મારો દીકરા મેડિકલ એડમિશન મળી ગયું, બાપાને બહુ દયા. દીકરીને સારું ઠેકાણું નથી, બાપાને આ ગાડી મળી એમ જ નહોતી, મને જ મળી. અરે ગાડીનો નંબર મળે એમ જ નહોતો, મને મળ્યો. બાપાને દયા નંબર મળ્યો ગાડીનો. પ્લેનની ટિકિટ મળે એમ જ નહોતી પણ બાપાને દયાથી પ્લેનની ટિકિટ મળી ગઈ. એ સારું છે. આપણે જીવનના પ્રત્યેક ક્ષણના બાપાનું કર્તવ્ય સમજીએ એ જરૂરી છે, પણ એટલી જ બાપાને દયા નથી ભાઈ. બાપાને દયા એટલે અમેરિકાનો વિઝા મળે, જેને અમેરિકાનો વિઝા ન મળે એના પર બાપાને દયા નથી. ચાલો કેટલા બીજા બધા હરિભક્તોને અમેરિકાનો વિઝા મળે, કેટલા બીજા બધા હરિભક્તોના દીકરાને મેડિકલમાં એડમિશન મળ્યું, તેના પર દયા નથી. ઘણા બધા આપણે હરિભક્તો દીકરાને હગાઈ નથી થતી તો બાપાની દયા નથી એના પર. હા, આપણે દરેક કાર્યમાં બાપાને દયા કૃપાને સમજીએ, પણ મૂળ દયા શું છે? જબ હરિ કૃપા હોવા તે તબ સુજત આપણા દોર. મારી ક્યાં ખામી છે, મારી ક્યાં ભૂલ છે, ક્યાં મારી વાસના છે, ક્યાં મારી આસક્તિ છે, મને કોઈનો અભાવ આવે છે, કોઈનો અવગુણ આવે છે. સુખ નથી આવતું, જોગી મહારાજ કહેતા કે કોઈનો અવગુણ ન આવે તો કેસર કેરી જેવું સુખ આવે. ભગવાનમાં સુખ છે, આપણને સુખ નથી આવતું કારણ અભાવ ગમણા પડીએ. અડધા પડેલા કાઠરી જેમ ધોધવાય કરે. બહારના લોકોની વાત નથી કરી, અંદરની વાત કરી છે, સત્સંગની વાત કરી છે, ભગવાન ભક્ત હોય એની વાત કરી છે. પ્રથમનું 28મું વચનામૃત કે જ્યાં સુધી આપણે સંત હરિભક્તો બધા ન્યૂન મનાય અને હું મોટો દેખાય, હું જ્ઞાની દેખાય, હું સમજુ દેખાય, બીજા કોઈ સમજતા જ નથી એવું જ્યાં સુધી મનાશે ત્યાં સુધી ભગવાનની બાજુ ને ભગવાન ખભે બેસાડશે તોય સુખ નહીં આવે, તોય સુખ નહીં આવે. ભગવાન બાજુમાં ભગવાન 32 વખત જમાડ્યા તોય સુખ આવ્યું નહીં મહારાજ. એટલે આપણો રેડિયો જેમ અમારે છે ને, હું ગામડે હતો ને અમારા જમાનામાં, અત્યારે ખબર નહીં એ વખતે રેડિયામાં સવારે 6 વાગે, સવા 6 વાગે સંત વાણીના ભજનનો કાર્યક્રમ ચાલતો હોય.
મને એક ભજન સાંભળવાની મજા આવે, કાઠિયાવાડી ભજન જોરદાર હોય. એટલે હવે હવાના પરમાં રેડિયો આપણે ચાલુ કરીએ દાખલા તરીકે, અને રેડિયો વાગે ને એટલે ઉતા ઠંડી હોય, ધાબળો ઓઢીને ઉતાવીએ, ખાલી રેડિયો ચાલુ કરીને ભજન વાગે ને એટલે આપણે શું કે ખબર કે હારે રેડિયો સ્ટેશન વાળા હુઈ ગયા હશે. અરે આપણા ભારત દેશમાં આવું તે ટાઈમે જાગે નહીં, ટાઈમે રેડિયો સ્ટેશન ચાલુ કરે નહીં, અને એમનો હુતો દાડો દીધા રાખે રેડિયો સ્ટેશન વાળા. હજુ રેડિયો સ્ટેશન વાળે રેડિયો સ્ટેશન ચાલુ ન કર્યું હોય તો બાજુના ઘરમાં રેડિયો વાગે છે એનું શું? એટલે રેડિયો સ્ટેશન તો ચાલુ જ છે. આપણો રેડિયો નથી વાગતો. ઘણી વખત કેવું છે, ઇલેક્ટ્રિક નો પ્લગ ગોદડું આગુ બધ કરવાનું પ્લગ પડી ગયો હોય, એટલે પાવર કટ થઈ ગયો. કદાચ પ્લગ બરાબર હોય તો રેડિયો બગડેલો હોય, રેડિયો સાજો હોય તો ઘણી વખત સ્ટેશન જુદું હોય. આપણા રેડિયામાં પિક્ચર ગાય ન વાગે ને બાજુના રેડિયામાં ભજન વાગે. કેમ કે બાજુના રાજકોટ સ્ટેશન ગોઠવ્યું છે ને હું બરોડા સ્ટેશન ગોઠવીને બેઠો છું, સ્ટેશન જુદું છે. એટલે ઘણી વખત તમે જોજો રેડિયોનું સ્ટેશન હોય ને, જરાક એક દોરો વારો થાય ને એવો અવાજ આવે, ભજન નહીં સાંભળે, સમાચાર નહીં સાંભળે, થોડુંક સ્ટેશન અને એક વેત દૂર નહીં, જરાક એક દોરા વાત તમે રાજકોટ સ્ટેશન કે અમદાવાદ સ્ટેશન થી થોડાક આગળ જાઓ તો એવો જ આવે. એમ હકીકતમાં કાં આપણું ઇલેક્ટ્રિક પાવર કટ ઓફ થઈ ગયો છે અથવા તો રેડિયો બગડેલો છે. રેડિયો હાથ જોવે ને છતાં અવાજ ન હોય તો સ્ટેશન બરાબર ગોઠવું નથી. બાજુના રેડિયામાં ભજન આવે ને આપણા રેડિયામાં પિક્ચર ગાય ન આવે, કારણ કે આપણે સ્ટેશન ખોટું ગોઠવીને બેઠા છીએ. તો સત્સંગમાં તો સુખ ન હોત, ભગવાનમાં સુખ ન હોત, તો બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી દાદા ખાતે જેવા ખાતે ન આવ્યું હોત, ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગી બાપા, પ્રમુખચાર્ય મહોત્સવ સુખ ન આવ્યું હોત, હજારો લાખો હરિભક્તો બહેનોનું સુખ આવ્યું છે. મને નથી આવતું, મારી કઈ ખામી છે. ભલે મારી ખામી છે પણ મને સમજાવવું જોઈએ મારી આ ખામી છે. મારામાં લોભ છે, કામ છે, ક્રોધ છે, ઈર્ષા છે, અહંકાર છે, મને સંતો હરિભક્તોનો ભાવ ગુણ છે, એટલે મને સુખ નથી આવતું. ભગવાનમાં તો સુખ છે જ. તો એ અત્યારે માનીએ તો જેને જેને મનાર તો કૃપા તુકારામ કે ભગવાન તમે મારા હું ગુનો કર્યો છે, મને બધું મોકલું અને પાછા બાર આગળ લઈ જાઓ, મારે કશું જોઈતું નથી. મને તો ભગવાન હરિ ભજે ત્યાં સુખ હોય, સમજ મન હરિ ભજે ત્યાં સુખ હોય. એટલે ભગવાનમાં સુખ છે એવું માનીએ જેને મનાનું. નિષ્કાળ સાહેબ બહુ અદભુત વાત લખી છે, સોના રૂપામાં સુખ ન માને, જેને માં પ્રભુ આવ્યા પાને, કીટા બ્રહ્મ લાગે દેખે નાશ, એમ સમજે છે હરિના દાસ. શું કે સોના રૂપામાં સુખ ન માને. હનુમાનજી ન માન્યું, તુકારામે ન માન્યું. બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે સાધુ થયા પછી ગાયકવાડ સરકાર ગયેલા, હું બાબા થઈ ગયો તો અમારે ગાયકવાડ સરકારે બહુ મોટું રાજ્ય હતું એ જમાનામાં. દાદા ખાતર 6 ગામનું, વસ્તા ખાતર 2 ગામનું, આ બહુ મોટું રાજ્ય હતું ગાયકવાડ સરકાર. કે હું બાબા થઈ ગયો, અહીંયા આવી જતા રાજકવિનું બિરુદ આપું, હાથી ઘોડા પાલખી આપું, 25 સેવકો આપું, 25 ગામનું તને પરગણું આપું. પણ બ્રહ્માનંદ સ્વામી શું કેવડાવ્યું કે જે મોઢામાં પાન જવે કોલસા ન જવાય જા. તો શરૂઆતમાં જ આવ્યા હશે બ્રહ્માંડ સ્વામી, કે તરત કે બ્રહ્મરૂપ નહીં થઈ ગયા હોય. પ્રશ્નો તો એમને આવ્યા હશે, મુશ્કેલ એમને આવ્યા હશે, અપમાનો તો એમાં જ હશે, ખોટું તો એમને લાગ્યું હશે, પણ એક ભગવાનમાં સુખ છે, વિશ્વાસ હતો એટલે બેસી ગયા અને ન ગયા. એમાંથી આપણે ખાલી વિશ્વાસ આવી જાય ને તો સોના રૂપામાં સુખ ન માને, જેને માં પ્રભુ આવ્યા પાને. તો શું સોનું ઘરમાં ફેંકી દેવાનું, કચરા પેટીમાં નાખી દેવાનું, રૂપિયા બધે બેગમાં ઉપાડીને કચરા પેટીમાં નાખી દેવાનું, એટલે કોકને આપી દેવાનું, મર્સિડીઝ ગાડી તોડી નાખવાની, બંગલો તોડીને ઝૂંપડામાં જતું રહેવાનું, એવું નથી. માલ નહીં મનાય બધા. પ્રમુખ છે મારે જ મર્સિડીઝમાં ભરતા, એ હારે આઈટમ જમતા. જનક રાજા રાણીઓ હતી, દીકરા દીકરી બધું જ હતું, રાજ વૈભવ હતો, કેટલું માન સન્માન નહીં મળતું હોય. પણ એમાં માલ સુખ બુદ્ધિ એમાં નહીં. મૂળ પ્રશ્ન એ કે સુખ એમાં સુખ છે, ભૂલી જાઓ. સુખ ભગવાનમાં છે. એમાં ખાવો પીવો જલસા કરો. બાબા બોલે છે કે નદીનું સુખ કેમ આવે છે, આપણામાં ભગવાન છે, નદીમાં ભગવાન છે. એટલે પર્વતનું સુખ કેમ આવે છે, પર્વતમાં ભગવાન છે ને આપણામાં ભગવાન છે. એટલું જ્યાં બહાર ફરવા જાવ, કોઈ શિમલા જાય, બીજી ત્રીજે જાય, બધા કોઈ ગોવા જાય, કોઈ સાનું પેલા જાય, એપકોટ સેન્ટરમાં જાય, કોઈ ડિઝનીલેન્ડમાં જાય. આ બધા કે ગોળ ચક્કરમાં ફરીએ એટલે મજા આવે, અથવા આ સાવ જોઈએ એટલે મજા આવે, આ બધી રાઈડમાં બેસે એટલે મજા આવે. આપણામાં ભગવાન જતા રહે ને કશું સુખ નથી આવે.
તો જ્યાં જુઓ ત્યાં દરેકમાં ભગવાન રહેલા છે. મારે લખ્યું 55 પહેલામાં કે ભગવાનનો સંબંધ છે ને એટલે કઈ જગતમાં જ્યાં બોલે આઈસ્ક્રીમ નું સુખ આવે, આઈસ્ક્રીમમાં ભગવાન છે ને આપણામાં ભગવાન છે એટલે સુખ આવે, બાકી નહીં આવે, નહીં આવે સુખ. એટલે વાત એટલે છે કે સુખ બુદ્ધિ, ભલે આઈસ્ક્રીમ ખાવું, પીઝા ખાઈ, લગ્ન કરીએ, ડીજે વગાડી, બધું, પણ સુખ ભગવાનમાં છે. સુખ ભગવાનનો છે. તો સોના રૂપામાં સુખ ન માને, જેને માં પ્રભુ આવ્યા પાને, કીટ બ્રહ્મા લાગે દેખે નાશ, એમ સમજે છે હરિના દાસ. ભલે આપણે સુખ આવતું, ચાલો આઈસ્ક્રીમ સુખ આવે, પણ કેટલી વાર? મારે લખ્યું 27, 28, 29 ક્ષણિક સુખ છે. આઈસ્ક્રીમ ખાવ એટલે સુખ. અત્યાર સુધીમાં 5 મણ આઈસ્ક્રીમ ખાઈ ગયા હશો, હું તમે બધા. અત્યારે આપણે યાદ કરીએ કે મને બહુ આમ જરાય મજા નહીં આવે. પિક્ચર જો એટલી વાર મજા. કોઈ પણ જગતનો વિષય એવો નથી કે ભોગવ્યા પછી આપણે એનો આનંદ હોય, પછી કોઈ આનંદ નથી. ભોગવતી વખતે જ આનંદ છે. અને એમાં કોઈ ગાલ નો દે, અપમાન ન કરે, દેહાદ હોય તો. ભગવાનનું સુખ કાયમી છે. એક વખત એ સુખ આવતું થયું તો અનંત છે, એનો નાશ નથી. પછી વાત કરી, એક સમજાનું હરિમાં સુખ, બીજું સર્વે જણાનું છે દુઃખ. જેવો જમકી કર કાળ પાસ, એમ સમજે છે હરિના દાસ. ભગવાનનું સુખ છે એ પણ માનવાનું, અને જગતમાં દુઃખ છે એ પણ માનવાનું. ભલા મેં કાલે વાત કરી, આઈસ્ક્રીમ આસક્તિ હોય, પણ કોઈ મિત્ર એમ કે આઈસ્ક્રીમમાં તારા મિત્રે ઝેર નાખ્યું છે, તો આઈસ્ક્રીમ આસક્તિ છૂટી જાય. ઠાકોરજી દૂધ આપણે ભાવતું હોય, પણ સાપ આજુબાજુ આટા મારી નીકળી ગયો હોય, ભલે સાપે ખુલ્લા વાસણમાં મોઢું નાખ્યું આપણે જોયું નથી, પણ ખુલ્લા વાસણમાં એ સાપ આટો મારીને બહાર નીકળી ગયો નહીં, આપણે નજરો નજર જોઈ, પછી દૂધ પાક નહીં પીએ, ભલે ઠાકોરજીનું ધરાયેલું હોય તોય, અને આપણને અતિશય ભાવતું હોય તો પણ, તો દૂધ પાક આસક્તિ કેમ ટળી ગઈ? કારણ કે આપણને એમાં દુઃખ દેખાવાનું, એમાં આપણને ઝેર દેખાવાનું, એમાં આપણને મોત મનાવાનું. એટલે તો બે વસ્તુ છે. એટલે સાંખ્ય અને યોગ બે ની વાત કરી મહારાજે, કે સાંખ્ય અને જગતમાં સુખ નથી, હોય તો ક્ષણિક છે, અને અંતે દુઃખનું કારણ છે. અંતે અનંત જન્મનું દુઃખનું કારણ છે. જયારે આ બધું ભગવાનનું સુખ, એટલે સાંખ્ય એટલે જગતમાં સુખ નથી, યોગ એટલે ભગવાનમાં સુખ છે. આ બે માન્યતાથી આગળ વધીએ આપણે. પછી વાત કરી છે કે જેને મળ્યું છે માદાન મોટું, બીજું સર્વે સમજાનું છે ખોટું. પાપ જાણીને ન કરે અભ્યાસ, એમાં સમજે છે હરિના દાસ. પણ આવા રે શામાં તમે સાચું નાનું મુક્તાનંદ સ્વામી કહ્યું, જયારે રાણાએ મીરાને કહ્યું હું લાકડાની માળા ફેરવું મૂકી દે, કરોડો લાખો ને હીરા માણેક મોતીની માળા ફેરવ, મીરાબાઈ ને કહ્યું. ત્યારે મીરાબાઈ બોલ્યા, રામ રતન ધન પાયો મને, રામ રતન ધન પાયો. મારે નથી જોતું, જા તારે લાકડા બકડા લઈ જા, રામ રતન ધન પાયો. એને રામ રૂપિયા નાનું મળ્યું હતું. તો આ ભગવાનની વાત સમજાય ને, તો પછી આપણને પેલું છે ને રોદડા નહીં રડવાનું થાય કે હું આટલા વર્ષે સત્સંગ કરું છું, 2 પાંદડા નો છે. રાગ પણ દોરાયો નાય, કોઈમાં કેશો કંગાલ, કોઈમાં કેશો ગંગાલ. નિરાધનિયા તોય અમે નથી, માં મળ્યો જય માલ, માં મળ્યો જય માલ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભાણવા કે તો શ્રીજને રહ્યા રે કંગાલ રે સંતો, શ્રીજને રહે રે કંગાલ. જ્યારે મળ્યો છે માં મોટો માલ રે સંતો, સિદ્ધને રહે રે કંગાલ. પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી કવાલ. અમલ સહિત વાદવ દરવે, માને મન માને હાલ રે સંતો, સિદ્ધને રહે રે કંગાલ. હમણાં આપણે મોહનભાઈ ની વાત વિડીયોમાં જોઈ, ત્યાં હું ઘેરે જઈને આવ્યો. એનું ઘર જોવો, એની પરિસ્થિતિ જોવો, એની દિવાલ જોવો, એનું મકાન જોવો, એનું રસોડું જોવો. એ હરિભક્ત કે મારે મદદ કરી, અમે ગયા હતા, પણ એનો કેમ્પ, એની મસ્તી, એને કશું જોઈતું નથી. સાયકલ લઈને 3 કલાક ચાલીને જાય.
હરિભક્ત અમે ગાડીમાં આવતી પેલા નીકળી ગયા હોય. મહંત સ્વામી મહારાજ એને બાવડું પકડીને 20 મિનિટ બેઠા. મહંત સ્વામી તારું મન પવિત્ર થઈ ગયું, અંતઃકરણ એકાંતિક ધર્મ સિદ્ધ થઈ ગયો. આમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ શબ્દો બોલ્યા મહંત સ્વામી મહારાજ. સુખ છે, સ્થિતિ થાય એવી છે ભાઈ, આ કઈ વાત નથી. પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી નર એક વાર. અમલ સહિત વાદવ દરવે માની મન માની હાલ રે સંતો સિદ્ધ નહીં રહી રે કંગાલ. અમારા વીરચંદ બાબા એટલો બધો મહિમા સંતોને ભર બજારમાં દંડવત કરે. આપણે આફ્રિકાના મગનભાઈ ગઈકાલે જેનો જન્મદિવસ ગયો, શું કેટલો કેપ હતો બધાને. એટલે ગ્રહધર સમય કેપ આવી શકે છે. માનો પેલા બસ ભગવાનમાં સુખ છે તો પછી બીજા માટે વૃત્તિ. આપણે એવું નથી કે આઈસ્ક્રીમ ન ખાવ, એટલે ડુંગળી લસણ તો ના ખવાય ને. હવે પૂછ્યું આપણી જાતને, આઈસ્ક્રીમ ખાવ ચાલો, પણ આઈસ્ક્રીમ ન મળે તો દુઃખ ન થવું જોઈએ, ખૂટી ગયો તો દુઃખ ન થવું જોઈએ. દુઃખ થાય છે એનો અર્થ તો જયારે જયારે આપણને કોઈ પણ કારણોસર ખોટું લાગે, આપણે 2 જણા મંદિરમાં ગયા, તમને વીઆઈપી રૂમ મળે, મને જનરલમાં નાખી દીધો, મને હું ભગવાનનું સુખ આવે છે, આપણને ખોટું લાગે વ્યક્તિ મારે મને સમજાવવાનું છે. શું સમજાવવાનું? જેને મળ્યું છે માધન મોટું, બીજું સર્વે સમજાણું છે ખોટું. એક સમજાણું હરિમાં સુખ, બીજું સર્વે જણાણું છે દુઃખ. ત્યારે જયારે રોજ સામાન્ય તો પ્રશ્ન જ નથી, પણ જયારે આપણું મન, આપણે પેલા લવ્યા દર્જન યાદ કરીએ, આપણે રીંગણાના શાકમાં સુખ મનાનું હતું, ભલે નથી બનાવ્યું ચાલો, પણ એવું કઈ વિચાર્યું રીંગણાના શાક કરતા ભગવાનનું સુખ વધારે, કઈ વાંધો ન બને તો દાળ ખાઈ લે, ન બને તો દાળ ખાઈ લે. પણ બોલ્યા નહીં, એવું બોલ્યા કે એની પત્નીને આત્મહત્યા કરવી પડે. આજે પ્રસંગો બને છે ને, સત્સંગ છોડી દે, કંઠી તોડી નાખી. એક હારમાં નામ ભૂલી ગયા, આપણે કંઠી તોડી દે. મેં કેટલા પ્રસંગો છે મંદિરમાં આવતા બંધ થઈ ગયા. એટલે ઘણા બધા એમ લાગે ભાઈ આપણે વ્યવહાર ખોટું ન લાગે, એટલે ભાઈ હવે એને ક્યાં કેવું ભાઈ ડુંગળી લસણ ન કહેવાય, હું નથી ખાતો, કહેવાની જરૂર નથી. આપણે દાળ ને અથવા તો છાશ નો રોટલો ખાઈને ઉભા થઈ જાવ ને, દહીં નો રોટલો ખાઈને ઉભા થઈ જાવ ને, મીઠાઈ ખાઈને ઉભા થઈ જાવ, કોણ ના પાડે? પણ આપણને સંકોચ છે. એટલે જયારે જયારે આપણને આજ્ઞા બહાર પગ જાય, આજ્ઞા બહાર આપણને, અને જશે કદાચ ચાલો ભાઈ ખવાઈ ગયો, આપણને બળતરા થવી જોઈએ કે 14 લોકના બ્રહ્માનું સુખ અધિક છે, ભગવાનની મૂર્તિનું ચિંતન, ડુંગળીનું કેટલું સુખ, લસણનું કેટલું સુખ, પિક્ચરનું કેટલું સુખ. સુખ આવશે, મજા આવશે આપણે, કારણ કે સજાતીએ છીએ. પણ એ સુખ લેવામાં પેલું સુખ જતું રહેશે. આપણું પડેલું ગંધાતું વિસ્તામાં પડેલું બટેટું લેવામાં કોઈનો હીરો ગુમાવીએ છીએ. આપણે ગટરમાં પડેલું સડેલું ગંધાતું બટેટું લેવામાં કોઈનું, કદાચ ચાલ સારી કરી, ચાલો હળેલું જવા દો, ગંધાતું જવા દો, ગટરમાં પડેલું જવા દો, હારી કેરી લેવામાં આપણે કોઈનો હીરો ગુમાવી દીધો. એક ચોકલેટ લેવામાં આપણે $1 ચેક ગુમાવી દીધો. એ પોહાય એવું છે? આપણને પોહાય એવું છે? તો મને સમજાવવું પડે ને. આ કોઈનો હીરો તમે મોઢા મૂકો તો સુખ નહીં આવે. કોઈનો હીરો તમે મોઢા મૂકો તો સુખ નહીં આવે. સુખ તો તમને કેરીથી આવશે, પણ કેરીનું સુખ લેવામાં કોઈનું હીરામાં કેટલું કેરી આવે. તમે $1 ચેક મોઢા મૂકો તો સુખ નહીં આવે, ચોકલેટમાં તરત સુખ આવશે. એટલે આપણે તરત સુખમાં લોભાવી જઈએ છીએ, તરત સુખમાં તરત આપણે મન લલચાઈ જાય છે. ચોકલેટ મોઢામાં મૂકો તો સુખ આવશે, $1 ચેક મજા નહીં આવે. પણ બુદ્ધિશાળી વિચાર કરવો પડે. મહારાજે 55 પહેલા મેં એટલે વાત કરી કે મને બુદ્ધિશાળી ગમે છે, કારણ બુદ્ધિશાળી વિચારે છે કે આ બધા સુખ કરતા ભગવાનનું સુખ અધિક છે. તો એવી કોણ વસ્તુ છે આબુમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, રે છે અંદર સૌ દેવો દાસ, એમાં સમજે હરિના દાસ. એવી કોણ વસ્તુ છે આબુમાં, આખી પૃથ્વી કઈ વસ્તુ છે જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં? જે ભગવાનમાં લોભાણા ને દુનિયાની કોઈ વસ્તુ એને લોભાવી શકે એમ નથી. પ્રમુખ શાહ મહારાજને
કેટલી વખત વાત થયેલી તમે આપણા માટે મર્સિડીઝ, આપણા માટે રોલ્સ રોયસ, આપણા માટે પ્લેન, આપણા માટે હેલિકોપ્ટર. હા, ક્યારેક આપણે ભક્તિ સ્વીકારે એનો જરા રસ જ નથી એમાં. એ મર્સિડીઝ હેઠા ઉતરી રિક્ષામાં બેસી શકે છે, આપણે નથી બેસી શકતા. એ બંગલામાં હેઠા ઉતરીને ઝૂંપડામાં રાત ગાળી શકે છે, આપણે નથી કાઢી શકતા. એટલે રહે છે અંતર સૌથી ઉદાર. સ્વામીને પૂછ્યું, સ્વામી આપણે પૂરણપોળી ભાવે, પીઝા ભાવે? સ્વામી કે અમને મમરા ભાવે. એ પીઝા વાળા જુદા, પૂરણપોળી વાળા જુદા. મિષ્ટાન એટલું જરા ખાય, ટ્રાય તો કરજો એટલું મિષ્ટાન ખાવા. ચમચી એટલી જરાક ચમચી આઈસ્ક્રીમ ખાય, ટ્રાય તો કરજો. નિયમ હોય તો આઈસ્ક્રીમ ન ખાય, એટલો જ તમે આઈસ્ક્રીમ ખાઈ જુઓ, ટ્રાય કરી જુઓ. એટલે અંતરથી ઉદાર છે. બહારથી તો રહેવું પડે, જગતમાં જવું પડે, ધંધો નોકરી વેપાર લગ્ન ધામ ધૂમ બધું જ કરવું પડે. અંદર આપણે સંતો નથી જમતા એવું નથી, જમે, પણ સંતોને પણ વિચાર કરવો પડે. આઈસ્ક્રીમ ખાયો ને વાંધો નહીં, હરિભક્તો આપીએ, બાપા છૂટ પણ આપીએ, નિયમ વાળે આઈસ્ક્રીમ ખાય છે. આઈસ્ક્રીમમાં સુખ છે જો મનાશે તો ભગવાનનું સુખ નહીં આવે. આઈસ્ક્રીમનું સુખ આવશે, સગવડનું સુખ આવશે, સુવિધાનું સુખ આવશે, પણ ભગવાનનું સુખ લેવા માટે જન્મ્યા હોય તો આમાંથી આપણે મુક્ત થવું પડે, વૃત્તિ આપણે કાઢવી પડે બહાર. તો આપણે આ એકચ્યુઅલી આજે મારે દિવ્ય ભાવની વાત કરવી હતી, પણ આ ભગવાનના સુખ કેમ નથી આવતું? તો નથી આવતું છતાં આપણા ભગવાનના સુખ છે આપણે માનવું પડશે. કારણ કે ગુનાતીત ગુરુઓના વચનમાં વિશ્વાસ, હજારો સંતો હરિભક્તો મહારાજના વખતથી અત્યાર સુધી આજે પણ જીવે છે. આજે પણ છે જેને બહારની કોઈ સગવડ સુવિધા વગર. આજે મોહન કાકા મને કેવું સમય આવું સમજાવે ને, ઉતારો લઉં જ નહીં, કે માથાકૂટને ઠેલી મૂકીને ફળિયામાં તો વોશિંગ કરે હોઈ જાવ, જનરલમાં નાહી લો, ખાઈ લો. કોઈ દિવસ ક્યારે કોઈ અપેક્ષા જ નથી રાખી. શતાબ્દી મહોત્સવમાં બહુ બધી સેવા કરેલી, પોતે પ્લમ્બરની સેવા કરે, 82 વર્ષની ઉંમર છે, 82 વર્ષની ઉંમર. પણ એ હમણાં હું ગયો તો તિથલ, એટલા દોડતા જે સેવા કરતા હોય ને, એટલે આવી સ્થિતિવાળા હરિભક્તો છે. આપણો બહુ મોટો ખજાનો છે, આપણો વિશ્વાસ આવે. એક વ્યક્તિ એવરેસ્ટ ઉપર જઈ શકે એનો અર્થ કે આપણે જઈ શકીએ છીએ. એક વ્યક્તિ ચંદ્ર પર ગઈ એનો અર્થ એ છે કે ચંદ્ર પર જઈ શકાય. એમ આવા આ લોકમાં પણ આવી સ્થિતિ, અને બીજે કોઈ સાધન, બાપા મહંસમાં શું બોલ્યા કે કોઈ શાસ્ત્રો વાંચ્યા, કોઈ જાત્રાઓ નથી કરી, છતાં આવી સ્થિતિ. કારણ કે પ્રગટને પ્રગટ પ્રતિતિ બસ. તમે એની વાતો સાંભળો કે પ્રમુખ સાહેબ મળ્યા મને, મહંસવ મળ્યા મારે, બધું કશું નથી. એટલે હવે આ દિવ્ય ભાવનું સુખ છે એ આપણે આવતી વખતે જોઈશું. પણ મૂળ વાત આ આપણે મનને આ પ્રેક્ટિસ કરવી પડશે. એક દિવસનો પ્રોગ્રામ નથી. તમે સાંભળી લીધું, હું બોલી ગયો, પણ જયારે ભજીયા ખાવ મનમાં એક વિચાર તો નાખી દેવાનો કે ભગવાનનો સુખ છે. અને ભજન સુખ આવે છે એનું કારણ પણ ભજનમાં ભગવાન છે, મારામાં ભગવાન છે. એટલે આ મનને વારંવાર નાખી જ રાખવું પડે તો મોહ તૂટે. એક દિવસમાં નહીં તૂટે. એક દિવસમાં એક અઠવાડિયા દિવાલ નહીં પડે, હો થોડા મારો તો ગાબડું તો પડે. મારે જે મજાના પહેલા મેં એ વાત કરી છે કે હાકલ હોય હોના નહીં, એક દિવસમાં કાપવો નહીં પડે. પણ પાતળી દોરી હોય પણ રોજ પાણી સિંચે તો એ પથ્થરમાં પણ કાપો પાડી દે. એમ રોજ થોડી આ પ્રેક્ટિસ, ભગવાનનો સુખ વધારે. ભલે તમે મર્સિડીઝમાં બેહો, પણ મર્સિડીઝમાં બેસતા પહેલા વાત કરવાની, સુખ તો ભગવાનમાં જ છે. મર્સિડીઝનું સુખ આવે છે કારણ કે મર્સિડીઝમાં ભગવાન છે, મારામાં ભગવાન, બાકી તો સુખ આવે જ નહીં. એટલે આ રીતે વારંવાર વિચાર કરતા ભગવાનનું સુખ મનાઈ જાય, સમજાઈ જાય તો પછી પેલું તો સેજે છૂટી જશે. સેજે એટલે આસક્તિ છૂટી જશે. મહારાજે કૃષ્ણ ભગવાન ગીતામાં અદભુત વાત લખી છે, સંગમ ત્યક્તા, આસક્તિ છૂટી જાય. અને આસક્તિ જ આપણને દુઃખી કરે. રીંગણાના શાકમાં આસક્તિ લેવા દર્જન દુઃખી કરે. આસક્તિ ન હતો તો ખવાય, એમ કઈ પ્રશ્ન નથી. એટલે ભગવાન મહારાજ કહે છે તમે સ્વરૂપને આ રીતે સમજો. આ મહારાજની વાત છે. અત્યારે મહંસમાં આ રીતે જયારે આપણે ગુરુવારીના દર્શન કરીએ, મહંસના પ્રત્યક્ષ દર્શન કરીએ, પૂજામાં મહંસમાં તો ફોટો હોય, એ ખાલી ગંજીપાના પાના ન હોય, ગંજીપાના રાજા રાણીના બધા હોય એવું નથી. આ ભગવાન છે ને, જયારે પૂજામાં આવી અને પેલા આ થોડું વિચાર કરતા જઈએ. તમે આરતીમાં જાઓ, સારંગપુરનું પેલું વચન યાદ કરતા જાઓ કે ભગવાનના મૂર્તિના દર્શનમાં અનંત કોટી બ્રહ્માના સુખ કરતા અધિક છે. બધા મનમાં ઠાકો, અનંત સ્ત્રીઓને જોવાનું સુખ કરતા ભગવાનનું સુખ અધિક છે. જયારે આપણને એ તરફ મન જાય, આંખ જાય, ત્યારે આંખને પાછી વાળું કે સુખ આમાં ભગવાનમાં સુખ છે. ખાસ કરીને જયારે ભજન કરવા બેસીએ, માનસી કરવા બેસીએ, પૂજા કરવા બેસીએ, આરતીમાં આપણે જઈએ
ચેષ્ટા આપણે બોલીએ. ચેષ્ટા બોલતા પહેલા મનમાં આ નાખીએ, હું કોની ચેષ્ટા બોલું છું? મહારાજને. એ અત્યારે મહંત સમાજને આપણને બધી ક્રિયા જોઈએ છે, પણ એ મૂર્તિના દર્શનમાં આટલું બધું સુખ છે. આવું બાબત બોલે 1000 વખત, 2000, 5000, 10,000, લાખ વખત જયારે મનમાં થાય ને, ભગવાનમાં સુખ છે, ભગવાનમાં સુખ છે, ભગવાનમાં સુખ છે, ભગવાનમાં સુખ છે. અને એમાં આજ્ઞા બહાર જયારે મન આપણું જાય, આજ્ઞા બહાર કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ ખાવામાં, પીવામાં, જોવામાં આપણું મન જાય, ત્યારે તો મનને ઠપકારવું પડે. મૂરખ, મારે લખ્યો છે પંચાળા પહેલામાં, પંચાળા ત્રીજામાં ઠપકો આપ્યો. સારંગપુરના બીજામાં મારા આંખને અને કાનને ઠપકો આપવાની વાત કરે છે. સારંગપુરના બીજામાં વાંચજો, 55 ત્રીજું બધું વાંચીએ આપણે, તો ઇન્દ્રિયો અંતકરણ ઠપકારવા પડે. કોઈ ધીરે ધીરે પાછો વળે. એક છોકરો આપણી પાસે 5 રૂપિયા માગે ને થપ્પડ મારો, 5 રૂપિયા માગે ને થપ્પડ મારો, 5 રૂપિયા માગે ને થપ્પડ મારો, 20 વખત માગે ને 20 વખત થપ્પડ મારે, 21 વખત 5 રૂપિયા માગે. આપ્યા રાખીએ તો માગ્યા રાખે, આપ્યા રાખીએ તો માગ્યા રાખશે. એમ ઇન્દ્રિયો અંતકરણ જે આપ્યા રાખે ને આપણે આપ્યા રાખશું તો માગ્યા કરશે. પણ એને સમજાવવું પડે કે આ સુખ ક્ષણિક છે. ભલે સુખ આવે છે પણ ક્ષણિક છે, પણ ક્ષણિક સુખમાં ભગવાનનું સુખ મૂકી દેવાનું નથી. પેલા તો આજ્ઞા બહાર જાય, એમાં મનને, આંખને આપણે સમજાવીએ, કાનને સમજાવીએ, જીભને સમજાવીએ, અને ધીરે ધીરે પછી જે આજ્ઞામાં આપણે ભોગવીએ છીએ એમાં પણ સુખ બુદ્ધિ નહીં, સુખ બુદ્ધિ ભગવાનમાં. તો ધીરે ધીરે આપણને આ બધી વાતો સમજાશે. માટે પંચ વિષયમાં આસક્તિ ટોટ હશે, કામ ક્રોધાદિક સ્વભાવ ટોટ હશે. ખાલી ભગવાન સ્વરૂપે માનવાથી રિઝલ્ટ નહીં આવે. ખાલી ભગવાન કરતા એ માનવાનું જ છે, સર્વોપરી માનવાનું છે, કરતાય માનવાનું છે, અક્ષર બ્રહ્મે માનવાનું છે, દરેકમાં અન્વય રહે એ માનવાનું છે, ભગવાન સર્વજ્ઞ એ માનવાનું છે. પણ ભગવાન સુખમય મૂર્તિ છે. એટલે મને જેમ જેમ સમજતા નથી, એટલે આ બધા જ મુદ્દાઓ આવી જાય. અને હવે બહુ જ અગત્યનું ટોપિક આવતી વખતે રિયલી આપણે જોવાના છે. આવતી જ જોવાના હતા, પણ પછી આ સુખની થોડીક મીમાંસા મને વિચાર આવ્યો કે આ થોડુંક આવું બોલીએ તો આપણે સુખ વિશે વાત કરીશું. આવતા વર્ષે જે પેલું વાક્ય છે, પેલું વાક્ય અત્યારે વાંચી લો, તો પછી એમાં વાક્ય એવું છે, એના ઉપર જ આપણે નિરૂપણ કરવાના છીએ. એમાં મહારાજ એવું કહે છે, શું કહે છે? તે ભગવાન આ લોકના વિશે મનુષ્ય જેવા જણાય છે. મહારાજ મનુષ્ય જેવા જાણતા, રામ ભગવાન મનુષ્ય જેવા જાણતા હતા, કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જાણતા હતા, અને અત્યારે મહંત સમાજ મનુષ્ય જેવા જણાય છે. તે ભગવાન આ લોકના વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તો આ પછી આગળ બધી દિવ્ય ભાવની બધી વાતો આવે છે. તો હવે આવતા શુક્રવારે આપણે ભગવાનના સ્વરૂપને જેમ જેમ સમજવું, એટલે દિવ્ય છે, નિર્ગુણ છે, માયા પર છે, ગુણાતીત છે, બધા સ્વભાવ દોષો વાસનાથી રહિત છે. તો એ વાત આપણે સમજીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મદમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિમ